જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા માનનીય કમિશનર શ્રી રાજેશ એમ તન્નાનો વિદાય સન્માન સમારોહ યોજાયો. જૂનાગઢ મહાનગરપાલિકામાં તારીખ 3/2/2024ના રોજ મહાનગર સેવા સદનના મીટિંગ હોલ ખાતે સાંજે 5 કલાકે કમિશનર શ્રી રાજેશ એમ તન્નાનો વિદાય સન્માન સમારંભ યોજવામાં આવેલો હતો. રાજ્ય સરકાર શ્રી દ્વારા માનનીય કમિશનર શ્રી રાજેશ એમ તન્નાની બદલી સુરેન્દ્રનગર ડીડીઓ તરીકે થયેલ છે. જૂનાગઢ મહાનગરપાલિકામાં કમિશનર શ્રી રાજેશ એમ તન્ના દ્વારા છેલ્લા 3 વર્ષથી વધારે સમય સુધી ફરજ બજાવેલ છે. તેમના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ માળખાકીય સુવિધાના કામો તેમજ અમૃત સરોવર યોજના, નરસિંહ મહેતા તળાવ ડેવલપમેન્ટ, વાઘેશ્વરી તળાવ ડેવલપમેન્ટ, વિવિધ એસટીડીપી પ્લાન્ટ, હેલ્થ અંતર્ગત શ્રવણકુમાર યોજના, પીએમ સ્વનિધિ યોજના ગતિ મળી હતી. જૂનાગઢ વિકાસમાં તેમનો અગ્રેસરનો હિસ્સો રહ્યો હતો. કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય કક્ષાની રાષ્ટ્રીય પર્વની 2 વખત જૂનાગઢ ખાતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જૂનાગઢ મહાનગરપાલિકાનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. માનનીય મેયર શ્રી ગીતાબેન મોહનભાઈ પરમારે જણાવ્યું હતું કે જૂનાગઢના વિકાસમાં કમિશનર શ્રી દ્વારા પદાધિકારીશ્રીઓના સંકલનમાં રહીને સફળ સલાહકાર હેઠળ સફળ ટીમ વર્ક સાથેની કામગીરી કરવામાં આવેલ છે. શહેરમાં વધુમાં વધુ વિકાસ થાય તેવા પ્રયત્નો કરવામાં આવેલ છે. અંતમાં કમિશનર શ્રીએ જણાવ્યું હતું કે જૂનાગઢ શહેરની પ્રજા ખૂબ જ માયાળુ અને લાગણીશીલ છે. શહેરીજનો અને અધિકારીશ્રીઓના સહકાર બદલ હૃદયપૂર્વક આભાર માનેલ આ તકે માનનીય મેયર શ્રી ગીતાબેન મોહનભાઈ પરમાર, માનનીય ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા, સ્થાયી સમિતિ ચેરમેન શ્રી હરેશભાઈ પરસાણા, શહેર ભાજપ પ્રમુખ શ્રી પુનિતભાઈ શર્મા, કોર્પોરેટર શ્રી આરતીબેન જોશી, ઇલાબેન બાલસ, પલ્લવીબેન ઠાકર, જીવાભાઈ સોલંકી, લલિતભાઈ સોહાગિયા, અશોકભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. જુડાના કારોબારી ચેરમેન શ્રી ભૂમિબેન કેશવાળા, નાયબ કમિશનર શ્રી એસ ઝાપડા, સેક્રેટરી શ્રી કલ્પેશ જીટોલિયા, આસિસ્ટન્ટ કમિશનર શ્રી જયેશ વાજા, કાર્યપાલક ઇજનેર શ્રી અલ્પેશજી ચાવડા, ઇલેક્ટ્રિક ઇજનેર શ્રી હાજાભાઈ ચુડાસમા, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ જિગ્નેશભાઈ પરમાર, હાઉસ ટેક્સ એન્ડ સુપ્રિન્ટેન્ડન્ટ વિરલભાઈ જોશી, વ્યવસાય વેરા અધિકારી શ્રી રાજુભાઈ મહેતા તથા અધિકારી શ્રી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર ગિરીશ ચોડવાડા, NN ન્યૂઝ, જૂનાગઢ.